નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ગદના ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ ગણેશ ચોકડી પાસે આવેલ મંગળપુરા જવાવાળા રોડ ઉપર આજે એક બંધ હાલતમાં જે સિગ્નલ હતું તે સિગ્નલનો થાંભલો અચાનક જ એક રિક્ષા ઉપર પડવા પામ્યો હતો। ત્યારે સદનસીબે જો વાત કરવામાં આવે તો જે રિક્ષા ડ્રાઈવર હતા તેમનો બચાવ થઈ ગયો છે, પરંતુ જે રિક્ષા છે તેનો અત્યારે કચ્છરઘાન નીકળી જવા પામ્યો છે। હાલ આણંદ ફાયર બ્રિગેડની ટીમ છે ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને જે રિક્ષા તેમજ જે થાંભલો છે તેની જે કાઢવાની જે અત્યારે છે કામગીરી કરી રહી છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો ગુજરાત ગદના માધ્યમથી કે જે ફાયર બ્રિગેડના જે કર્મચારીઓ છે તે અત્યારે આવી પહોંચ્યા છે અને તે પોતાની અહીં આગળ સેવા છે તે આપી રહ્યા છે। જે થાંભલો પડવાની ઘટના હતી ત્યારબાદ અત્યારે જે ટ્રાફિક આપ જોઈ રહ્યા છો કે ટ્રાફિક જામના પણ દ્રશ્યો અહીં આગળ જોવા મળી રહ્યા છે। नहीं बाटी मित्रों जो बापू सुभाष भाई अमर सिंह गोयल खबर नहीं बैठो ने पड़ी गया पड़ी हाँ रिक्शा में તો તમને ખબર કેવી રીતે પડી કે મને અવાજ આવે ખબર જાય ને એટલે ખબર પડી અવાજ આવે એટલે નીચે ઉતરી ગયા ભાઈ। અને આશરે તમારી રિક્ષા છે તેમાં કેટલો ખર્ચો થયો હશે? આશરે કેટલો હશે નુકસાન? 30-40 જેવો ખર્ચો કરો। જે રીતે આપ જોઈ રહ્યા છો કે જે અત્યારે જે સિગ્નલને લીધે જે થાંભલો પડવાની ઘટના હતી ત્યારે અત્યારે રિક્ષા છે તે અત્યારે કચ્છરઘાન અત્યારે જોવા મળી રહ્યો છે। એવું છે તો વાયર સાથે અંદર કનેક્ટ છે એની અંદર લાઇટની સપ્લાય